શ્રી કૃષ્ણ બાળકો, આજે આપણે ચિત્રકામમાં રંગ પૂરવાના છે। જુઓ, આ કયો આકાર છે? ગોળ। તમારે તમારી મમ્મી પાસે કોરા કાગળમાં ગોળ દોડાવવાનું અને આવી કલરની ડબ્બી લઈને તમારે એમાં કલર કરવાનો છે। એમાં તમને જે કલર ગમે ને તમને એ કલર કરવાનો છે। જુઓ, આ કયો કલર છે? ગુલાબી કલર છે। કયો કલર છે? ગુલાબી। મને ગુલાબી કલર ગમે એટલે હું ગુલાબી કલર કરું છું। તમને જે કલર ગમે તે તમારે કરવાનો। જુઓ, કલર કરવા માટે આપણે સૌપ્રથમ શું કરવાનું? આ ગોળ દોરેલું છે ને એની બોર્ડર કરવાની છે આપણે। આવી રીતે ધીમે ધીમે કલર ચિત્રની બહાર ની જાય તે પ્રમાણે આપણે બોર્ડર કરવાની છે। જુઓ બાળકો, આવી રીતે આખા ચિત્રમાં આપણે બોર્ડર પહેલાં કરવાની છે। બોર્ડર કેવી રીતે કરવાની છે? ચિત્રની બહાર કલર જવું જોઈએ નહીં। જુઓ, થઈ ગયું આટલું। હવે આપણે કલર આખા ચિત્રમાં કરવાનો છે, પણ કેવી રીતે કરવાનો છે? જુઓ, આપણે આવી રીતે આડું ઘસીએ ને તો આડું જ ઘસવાનું। પછી તમે અડધું આડું કરો અને ઊભું કરો એવું કરવાનું નહીં। આપણે આખા ચિત્રમાં આડો આડો જ કલર ઘસવાનો છે અને એકદમ ડાર્ક કલર ઘસવાનો ડાબીને। જુઓ બાળકો, આવી રીતે તમારે એકદમ ડાર્ક અને એક સરખો કલર ઘસવાનો છે તો કેટલું સરસ દેખાય। જુઓ, ગોળમાં કલર કર્યો તે કેવું સરસ લાગે છે ને। તમારે પણ તમારી મમ્મીને કહેવાનું કે કોરા કાગળ પર કોઈ પણ આકાર દોરી આપો, ગોળ, ચોરસ, ત્રિકોણ, અને એમાં તમારે કલર કરવાનો છે। અને કલર કરો ત્યારે પહેલાં શું કરવાનું કીધું મેં તમને? બોર્ડર અને કલર આડો આડો જ ઘસવાનો છે। જુઓ, થઈ ગયો ને કલર?